બ્રહ્મ ઉત્કર્ષ માટે કાર્યરત શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર જીઆઈડીસીના નવા હોદ્દેદારો અને સભ્યોના શપથ ગ્રહણ સમારોહનું જીઆઈડીસીમાં આવેલ જેસીઆઈ ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંગઠનના નવા પ્રમુખ તરીકે ચંદુભાઈ જોશી, ઉપપ્રમુખ તરીકે સુરેશ જોશી, પ્રેમપાલ શર્મા, યોગેશ પારીખ, અનિલ શુક્લા, સેક્રેટરી તરીકે ભાસ્કર આચાર્યની વરણી કરવામાં આવી હતી, તો ટ્રેઝરર તરીકે અશોક ઓઝા અને જોઈન્ટ ટ્રેઝરર તરીકે કે.આર. જોશીની વરણી કરવામાં આવી હતી। આ તરફ યુવા કમિટીના પ્રમુખ તરીકે દર્શન જોશી, ઉપપ્રમુખ તરીકે કેવલ વ્યાસ, ભાર્ગવ જોશી, સુરેશ જોશી અને અભિ પાનેરી, તો સેક્રેટરી તરીકે કંદર્પ તેરૈયાની વરણી કરવામાં આવી હતી। મહિલા પાંખના વડા તરીકે રૂપલસિંહ જોશી, ઉપપ્રમુખ તરીકે અવની ભટ્ટ, રૂપલ જોશી, મહામંત્રી તરીકે લેખા જોશીની વરણી કરવામાં આવી હતી। આ શપથ ગ્રહણ સમારોહમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના દક્ષિણ ઝોનના કારોબારી ચેરમેન પ્રદીપ રાવલ, પ્રદેશ ઉપપ્રમુખ દીપક ઉપાધ્યાય, દક્ષિણ ઝોનના ઉપપ્રમુખ પ્રવીણ તેરૈયા, ભરૂચ જિલ્લાના પ્રમુખ જનક પટેલ, ભરૂચ જિલ્લાના પૂર્વ પ્રમુખ બિપિન ભટ્ટ સહિતના આમંત્રિતો તેમજ સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર બ્રહ્મ સમાજ આજ રોજ નવી બોડીનું અનાવરણ કરી રહ્યું છે અને આજથી ને જે કાંઈ 3 બોડી મતલબ યુવા, મેન બોડી અને મહિલા પાંખ, આ 3 બોડીનું આજે અનાવરણ થઈ રહ્યું છે અને આજ પછી જે કાંઈ બ્રહ્મ સમાજ વિશે જે કાંઈ પણ ડેવલપ કરવાનું છે, જે અંકલેશ્વર જીઆઈડીસીની અંદર પૂરેપૂરું બ્રહ્મ સમાજનું, અને આગળ નવા કાર્ય અમે કરશું। આ સમાજ એટલા માટે જ અમે એકત્રિત કરી રહ્યા છીએ અને હંમેશા બ્રહ્મ સમાજ માટે કાર્યરત રહીશું, એ અમારી લાગણી છે।